આ સમાજની અંદર લગ્ન થાય છે, સમય થાય છે, સંતાન થાય છે અને છૂટાછેડાના પ્રશ્નો થાય છે વારે ઘડીએ. એક પ્રશ્ન એ છે, અને દીકરીઓ આવનારા સમયમાં આ સમાજમાં અછત થવાની છે દીકરીઓની. એક દીકરો આવે એટલે બસ થઈ ગયું, સંસાર પૂરો, એવું કેમ માનસિકતા હશે લોકોની? આ એક બે પ્રશ્ન. એ મેજર પ્રશ્ન તમારો નથી, બધે જ છે કે દીકરીઓ હવે કોઈને જોતી જ નથી. એટલે આમાં એવું છે કે દીકરી છે એ લક્ષ્મી છે ને દીકરી આ છે, પણ એ કોકના ઘરે આવે તો, મારા ઘરે આવે તો નહીં. પહેલી દીકરી આવે તો હજી આપણે કદાચ જલેબી બલેબી વેચી, બીજીમાં તો આપણે કોઈને કહેવાય નથી જતા કમાન્ય દીકરી આવી. જ્યાં સુધી સમાજ તમારા ઘરે આવતી દીકરી માટે સન્માન નહીં આપે ને. મારા ભાઈને બીજી દીકરી આવી, તમને બધાએ ફોન કેવી રીતે કરી? ભગવાનની જે મરજી હોય, ભગવાનની જ. કોઈ એક પણ વ્યક્તિ અભિનંદન ના આપ્યા. બાકી એ તો ઈશ્વરના ઘરેથી જ આવી હતી ને. એ કઈ ગંગા પુત્રી તો હતી નહીં કે અમે કંઈક પાણીમાંથી લાવ્યા હતા.